અને ફરીવાર પાછો રેડી થઈને ગામમાં જાઉં. ગામમાં દાંડિયા રાસ છે. જેટલા ઘઉં ખેટા ને એ આખું ભરેલું છે. જો તમને દેખાડું પેલા આ જો એટલે આ તો ઢાંકેલું છે, મતલબ આખું ભરેલું છે. દેખો એકદમ જામ. તો અત્યારે જે છે મને તુષારભાઈ કામ સોંપી દીધું. અહીંથી ઉનાની બાજુમાં ખાપેટ ગામ આવ્યું છે, ત્યાં અમારે જવાનું છે ઘઉંનું સેમ્પલ લઈને. સેમ્પલ એને કીધું એટલે ઠેલી ભર્યું છે મેં, બરાબર. તો અહીંયા વેપારીને દેખાડવા જવાના છે કે ઘઉં કેટલામાં આવે, મતલબ કેટલા રેટ હાલે, કેમ તમને અમે વેચી શકીએ. મતલબ અમારે યાર્ડમાં જવાનું હતું, અહીંથી કોડીનેર બહુ દૂર થાય. તો હવે ટ્રાય કરીએ સીમાથી અહીંયા ખાપેટ જોઈ લઈએ કેમ નહીં. બાકી હા, નાસ્તોય મેં કરી લીધો ને લગ્નમાં જવાનું હતું. તો લગ્નમાં તો હવે નહીં જવાય કેમ કે ભાઈ એકલું કેટલું કામ કરે. તો આપણે જઈએ ખાપેટ. અહીંથી હેલ્મેટ ફર્સ્ટ હો ભાઈ, લેટ્સ ગો. મને તમે નીકળવાની દો, મારા લગ્નમાં હજી રાખજો. એક કામ બધા મને ધીમે ધીમે. મોટું ફ્રીજ દેખાય છે, ડીપ ફ્રીજ દેખાય. આમાં નાખ દે બરફ. હાલો બોલે ભાઈ. અહીંયા એક જગ્યાએ છે ને ત્યાં દઈ દીધા છે અમે ઘઉં. તો હવે સાંજના આવશું 4 વાગે તો આવીશું, થઈ જાય કમ્પ્લીટ ડન. અને અત્યારે હવે લગ્નમાં જવું જ, તો હવે નીકળીએ ને તૈયાર થઈને લગ્નમાં. પાછું હવે મારે ઘેર ધોકો ખાવાનું તૈયાર થવા માટે. પણ મસ્ત મજાનો હવે રેડી થઈ ગયો. વાળ તો હું ઓરાવતો જ નથી, ખાલી આમ જ રાખું. અમારું મોડું થાય છે, હું પણ ફટાફટ નીકળ્યો. આપણે ભાઈને લેતા જાય ને અહીંયા તો દુલ્હા શોપ કલેક્શન. અહીંથી હું લઈ ગયો હતો કુર્તું ને આપણે શેરવાની જે હતી ને મારવાડી ટાઈપ, અહીંથી લઈ ગયો હતો. અને મોડું થઈ ગયું ભાઈ છે ને, આ ભાઈને ગાડી મૂકતા જઈએ આપણે ને મારી ગાડીમાં લેતો જાઉં. મેં બહુ મોડું કરી દીધું, કમસે કમ 1-1.5 કલાક મોડું આવ્યું છે. હાલ ફોજી હાલ. સાવી નથી રાખતો ભલે લે હાલ. હું તો વરરાજા ને ખોતું પણ વરરાજો મળતો જ નથી. અંદર હોય જ આ જો ફેમસ માણસો આવે, વીઆઈપી માણસો. હું દીપક, હું સરકાર, કેમ છો મજામાં? તો વાંધો નહીં. અમારા તો જો ફેમસ માણસો વાત કરતા આવે. કેમ ના ગયા હતા? પાણીપુરી ખાવા. શું ખાવા ગઈ હતી? પાણીપુરી એકલી. તું આ ક્યાં હતો? હા ખેડે. માર પાસે પૈસા નથી. ન્યા જા પાણીપુરી ખાય ને તાર ખાતામાંથી 100 ટ્રાન્સફર કરી દે. શું કરવા? લે એવું થોડી હોય. આ આપણે તુષારને પૈસાની ખોટ થોડી છે. હું નહીં સોરી, આપણે તુષારને ખજાનાની ખોટ થોડી છે, તમારે થોડી દેવાય. જો પછી શું મારા મમ્માને બેગ ભૂંગળા ખાવા દે પછી હું હાટતા છે ને. હા હાલો મારા મમ્મીને હાથ મારી એક ભૂંગળાનું. આપણે આવતા રહીએ ભાઈ બધાના લગ્ન કરીને. આજે અમારા ગામમાં એક ફૂલે છે તો ન્યાય ડિસ્કો કરો ભગવાન છે. હા હા બહુ તીખું છે આ દેવસી કાકાને કરવાનો. હા તીખું જો. મને લાગી ભૂખ. લીંબુ શરબત આપણે ભાઈ પીવું પડે એમાં તું, કેમ કે આજે બટાટા ભૂંગળાડી લાવી ને આમ રહો તો આ આડા બેઠી જાય મારી મમ્મી. એટલે મને તો દઈ દીધા એમ લાવી. એટલા તીખા ને બધાને. મારી મમ્મીને તો મેં ખાવા જ ન દીધું. નહીં શું કે પેટમાં બળ હતા એટલે મેં દીધું જ નહીં, એટલે ખાધું જ નહીં.
તુષારે ખાધું ને તો તુષાર તોડીને પેલા ઠંડુ બનાવ્યું પછી એક સીકી લઈને ખાઈ લીધી. મતલબ દેશી કાકાને એમ કે થોડું કહું કે સ્પાઈસી બનાવી સારું લાગે તો એમાં જ હું હોય ત્યાંથી લેવા તો હા એ તો હાલા કરે ભાઈ કઈ કહીએ હું ખરા હો ઊંઘા ખાય દુનિયાની આપણે નથી ખાઈ બાકી બધા ખાય હાલો ભૂંગળા ખાવા ખબર આજ 9 વાગી ગયા આજ લોગે ઓછો જ બનાવ્યો છે એટલું બધી કઈ બનાવ્યો નથી ભૂખ ક્યારની લાગી સાંજે તમે બે ભાઈ બેઠા છે કયા ના રેડું નાખીશ ખાવાનું પણ હજી થયું નથી બે ભાઈ લાઈનમાં બેઠા છે કયા વારો આવે 9 વાગી જાય ભૂખ બહુ લાગી કયા બોલા મમ્મી થઈ ગયો હાલો થઈ ગયો હાલો 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 હાટ માર પપ્પા શું બનાવે હવે ડુંગળી સુધારો પાપડ આવું છે પાપડ ખાંગડા છે હા સાઈસ ને બધું છે એમાં હું ખાઈ બહુ ભૂખ લાગી અને ફરી વાર પાછો રેડી થઈને ગામમાં જાઉં ગામમાં દાંડિયા રાસ છે સોરી દાંડિયા રાસ તો નહીં અમારે ફૂલેકું કે ફૂલેકું છે હું રસ્તા પર જ જાઉં છું ને અંધારામાં ક્યાંક ઓયો જાય બીજી વાઇડમાં તો બસ બધાનો રેડી થઈ એને જ કપડાં જે દિવસના પહેરાતા ને એ અસો નીકળી ગયો આપણે હું દાંડિયા રસ જ કહું મીન્સ દાંડિયા રસ જ થયું તો જઈએ અહીંયા છે ને આ રાતના ઘઉં બહાર છે ને તમને દેખાડું પછી એમને મત છું વેચવા જવાના હતા ને મારે તો મારા પપ્પા છે ને બારોબાર કોઈ ખબર જરા ઘઉંને ધ્યાન રાખવા માટે બાકી તો હું જ રહેતો અને અત્યારે છે ને ઠેકડા મારી તમને અવાજ આવતો હોય તો અત્યારે છે ને 12:30 1 વાગવા આવ્યો છે ને અમે ઠેકડા મારીને આવ્યા છો પછી નાહીને બહાર નીકળ્યો છું હા અને ભાઈ હુઈ ગયો તમે બે ભાઈ વારે જ આવ્યો છો આગળ તું સારી હતો ત્યાં અત્યારે સુધી દાંડિયા રેસમાં બાકી કંઈ હવે વિડીયો અહીંયા જ પૂરો કરી નાખું આજ તો નાનો એવો જ વિડીયો બન્યો થોડોક એવો જ ખાલી બાકી લગ્ન પ્રસંગમાં જતો ડેઈલી હમણાં તો લગ્ન બીજી વાત નહીં એટલે કેટલાક લગ્ન ના બનાવવા નહીં તો કાંઈ નહીં મારા પપ્પા હુતા શુભ સાભા બ્લોગ અહીં પૂરો કરી નાખું તો હા આઈ હોપ તમને બધીને મારો નાનો પ્યારો વિડીયો પસંદ આવ્યો છે પસંદ આવ્યો તો એક લાઇક શેર અને લાલ બટનનો જે ઓપ્શન આવે ને પ્લીઝ સબસ્ક્રાઈબ કરીને જાજો બાકી થોડા જ દિવસમાં હવે ટ્રાવેલ વિડીયો ચાલુ થઈ જાય થોડુંક આપણું પાર્સલ આવે છે ને એટલા માટે બેઠો છે મારે થોડુંક સામાન ઘટેશ નહીં આવે છે મારા ફ્રેન્ડ મોકલેશ તો કંઈ નહીં ત્યાં સુધી બાય અને કમેન્ટમાં હર મહાદેવ